નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સારંગપુર હનુમાનજીના મંદિર ખાતે કષ્ટભંજન દેવના આજના દર્શન। કાંકરિયા કાર્નિવલની 8મી કડીનો રંગારંગ પ્રારંભ કરાતા મુખ્યમંત્રી શ્રી। કોસ્મોસ કેસ્ટર ઇન્ટરનેશનલ સ્કૂલનો 16મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। एमडीआई अमदावाद शहर द्वारा स्नेह मिलन कार्यक्रम योजायो। एसआरए लोक रोग भभूकता छूटा कराયેલા સ્થાનિકોને નોકરીમાં પરત લેવાયા। આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા જેટલી હટાવો ભ્રષ્ટાચાર ભગાવો કાર્યક્રમ યોજાયો। સારંગપુર હનુમાનજીના મંદિર ખાતે કષ્ટભંજન દેવના આજના દર્શન। સારંગપુર હનુમાનજીના મંદિર ખાતે કષ્ટભંજન દેવના તારીખ 26/12/2015 શનિવારના રોજ ડેલી દર્શન ખૂબ જ મોટી સંખ્યામાં કષ્ટભંજન દેવના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે। कांकरिया कार्निवलની 8મી કડીનો રંગારંગ પ્રારંભ કરાતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે અમદાવાદ મહાનગરના નગરોત્સવ કાંકરિયા કાર્નિવલની 8મી શ્રૃંખલાનો પ્રારંભ કરાવતા ગૌરવ સહ જાહેર કર્યું કે નગર મહાનગરો સહિત રાજ્યના 100 નાગરિકોને માળખાકીય સુવિધા ગરીબોને આવાસની સવલતને પૂરી આપૂર્તિ આ સરકારે કરી છે। આ સંદર્ભમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ બીપીએલ કાર્ડ ધારકોને સસ્તા દરે આવાસ આપી સૌના માટે ઘરનું સપનું અમે સાકાર કર્યું છે। શ્રીમતી આનંદીબેનને કાંકરિયા કાર્નિવલ પ્રારંભ અવસરે પ્રવાસીઓ બાળકોને કાંકરિયા ફરતે સેલ કરાવતી ₹50 લાખની 2 જલપરી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું। તેમણે અમદાવાદ મહાનગરમાં ₹329.23 કરોડના વિવિધ વિકાસ કામો તહેત નગર સુખાકારી સંખ્યા કામદારોના આવાસ ઈડબ્લ્યુએસ આવાસ જળ વિતરણ કામોના પ્રજાર્પણ અને ભૂમિપૂજન કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ ઈડબ્લ્યુએસ અને સફાઈ કામદાર આવાસ યોજનાના 5 લાભાર્થીઓને પ્રતિક રૂપે ઘરની ચાવી અર્પણ કરી હતી। કાંકરિયા કાર્નિવલ નગરજનો માટે મનોરંજન પ્રવાસનનો ઉત્સવ તો છે જ, સાથે સાથે શહેરી સ્વચ્છતા સ્વાસ્થ્ય સુખાકારી અવસર સદાય બની રહે તેવા નાગરિક કર્તવ્ય ભાવ જગાવવા તેમણે આહવાન કર્યું હતું। અમદાવાદને વિશ્વનું સ્વચ્છ બેસ્ટ સ્માર્ટ સિટી બનાવવા તેમણે પ્રેરક આહવાન કર્યું હતું। આ પ્રસંગે મેયર શ્રી ગૌતમ શાહે જણાવ્યું હતું કે અમદાવાદની ઐતિહાસિક ભૂમિ પર યોજાતા આ 8મો નગરોત્સવ અનેરું આકર્ષણ જમાવતો રહ્યો છે। મુખ્યમંત્રીશ્રીએ વિશાળ જનમેદનીની વચ્ચે શહેરમાં જૂના જન સુખાકારી ઉભા કરતા અને કરનારા અંદાજે ₹329 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ભૂમિપૂજન કર્યું હતું, જેમાં એલઆઈજી અને ઈડબ્લ્યુએસ આવાસ યોજના ₹200 કરોડના કામો, સફાઈ કામદારો આવાસ યોજના ₹80 કરોડના કામો તથા પીરાણા બાયોગેસ પ્લાન્ટ જેવા સંખ્યાબંધ કામોનો સમાવેશ થાય છે। આ પ્રસંગે યુવાનો સ્વચ્છતાની નેમ પર રેતના રતનનું પ્રત્યે નિદર્શન કર્યું હતું। આ ઉપરાંત અનેક વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને નયન રમ્ય રોશની નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આજથી સળંગ 1 સપ્તાહ દરમિયાન લાઇટ એન્ડ સાઉન્ડ શો, ગુજરાતી હિન્દી ગીતો, લોક ડાયરો, તલવાર રાસ તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે। આજનો દિવસ પસંદ કરવાનું કારણ એ છે આપણા દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ। એ છેલ્લા 15-20 વર્ષોથી અમદાવાદ શહેર હોય, સુરત હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, ભાવનગર હોય કે જામનગર હોય, આ તમામ શહેરોનો કાયાપલટ થયો છે। હું આજે ગૌરવ સાથે કહી શકીશ કે આપણા રાજ્યની અંદર જેટલા પણ બીપીએલ ફેમિલી હતા એ તમામને રાજ્ય સરકાર તરફથી મકાનો એનાયત થઈ ગયા છે। ગુજરાતના 3088 જેટલા ઘરોની અંદર 8 લાખ કરતા વધારે ટોયલેટો બનાવીને આપણે કામ પૂરું કર્યું છે આટલા ગામડાઓની અંદર। કોસ્મોસ
કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલનો 16મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. તારીખ 22 અને તારીખ 23 ડિસેમ્બર 2015ના રોજ ઉપરોક્ત સંસ્થામાં, જેમાં તારીખ 22 ડિસેમ્બર 2015ના રોજ કૃષ્ણાયન પ્રી પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. તારીખ 23મી ડિસેમ્બરના રોજ ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ ભગવાનની જીવન લીલા, જેમાં કંસવધ અને મથુરામાં મહાભારતની રચના કેવી રીતે થઈ તેના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ટૂંકમાં ક્રિસમસના દિવસોમાં કોસ્મોસ કેસ્ટલ સ્કૂલે ભારતીય સંસ્કૃતિને જાણવાની કોશિશ કરી છે તેવું શ્રી સુરેશભાઈ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તારીખ 23મી ડિસેમ્બર મુખ્ય મહેમાન તરીકે શ્રી આર ઠક્કર, કે જેઓ ગુજરાત હાયર સેકન્ડરી અને સેકન્ડરી બોર્ડના ચેરમેન શ્રી છે. મહેમાન તરીકે જોઈન્ટ ડાયરેક્ટર શ્રી એમ.આઈ. જોશી, પ્રાઇમરી સ્કૂલ ઓફ એજ્યુકેશન ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એ.કે. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. યસ સર. જી સર, હું સુરેશભાઈ અગ્રવાલ છું, કોસ્મોસ કેસલ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ટ્રસ્ટી તરીકે. આજે પ્રોગ્રામ છે અમારું, એ એન્યુઅલ ફંક્શન છે, 16મો વાર્ષિક એન્યુઅલ ફંક્શન છે અમારું. સ્કૂલ સેન્ટ્રલ બોર્ડ એફિલેટેડ સ્કૂલ છે, એટલે સેન્ટ્રલ બોર્ડ સાથે જોડાણ છે, અને 1200 વિદ્યાર્થીઓ, આખી સ્કૂલના 1200 વિદ્યાર્થીઓ છે, એ તમામ બાળકો એમાં 100% પાર્ટિસિપેશન કરવાના છે. ગઈકાલે એક પ્રોગ્રામ થઈ ગયો જેમાં 750 બાળકો પાર્ટિસિપેટ કરેલું હતું. એનો થીમ અને એક મેસેજ છે, અને આજે પણ 550 બાળકો જેટલા આજે પાર્ટિસિપેટ કરવાના. પ્રોગ્રામમાં શું વિશેષતા છે? પ્રોગ્રામમાં વિશેષતામાં એવું છે કે ભારતીય સંસ્કૃતિ જેમ આજના જે કલયુગના દૃષ્ટિએ જે ખોવાતી જાય છે, એ ભારતીય સંસ્કૃતિ ખોવાય નહીં તેના માટેનું એક અમે કૃષ્ણાયનથી લઈને કૃષ્ણવધનું એક આખો કાર્યક્રમ ઉજવેલું છે, અને તમામ બાળકો જ ઉજવેલું છે એમાં. અને એમાં મેઇન થીમ એ છે કે ગઈકાલનો થીમ આ હતો કે ભાઈ કૃષ્ણવધ સુધી કે અચ્છાઈ બુરાઈ ઉપર કેવી રીતના છાવી જાય અને કેવી રીતના એનો અંત થાય, એવી રીતના ગઈકાલનો એક મેસેજ હતો. જે આજે મેસેજ એવી રીતના આપવાનો છે કે કોઈ પણ વસ્તુ આપણે પ્રેમથી કરાવી શકીએ. જેમ દ્રૌપદીએ એક થોડુંક વધારેથી કીધું અને એમાં મહાભારત થઈ ગયો. એનો થીમ આ રીતના છે કે આપણે કાળજી રાખીને જે શાંતિથી વર્તન કરીએ, તો જે આજે દુનિયા જે વિશ્વ યુદ્ધ ઉપર જઈ રહી છે, એનો શાંતિથી કલ્યાણ માટે જે કામ થાય, તો એ શાંતિથી થાય. એટલે જેમ મહાસંગ્રામ થઈ ગયો, મહાભારત થઈ ગયું, એવી રીતના કોઈ વિશ્વ યુદ્ધ ના થઈ જાય, તેના માટેનો એક શાંતિનો પેગામ લઈને આવ્યા છીએ. એ મેસેજ અમે બાળકોને આપીએ છીએ. MDI અમદાવાદ શહેર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા સંસ્થા દ્વારા તારીખ 25/12/2015 શુક્રવારના રોજ 11 થી 2 દરમિયાન સર્કિટ હાઉસ શાહીબાગ અમદાવાદ ખાતે અમદાવાદ શહેરના હોદ્દેદારો સભ્યોનું સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં હોદ્દેદારો તેમજ સભ્યો નવા વર્ષ નિમિત્તે મળી ખૂબ જ આનંદ અનુભવ્યો હતો. સાથે આગામી 7 માર્ચ 2016 સોમવારે મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાનો 15મો વર્ષ પ્રવેશ હોય એક દિવસે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધિવેશન ખૂબ જ સારી રીતે ઉજવાય તે માટે અમદાવાદ શહેરના આગેવાનો સભ્યોએ પોતાનું યથાશક્તિ યોગદાન આપવા જણાવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં MDIના રાષ્ટ્રીય પ્રમુખ સુભાષ નાયક, સિનિયર પત્રકાર ભૂપતભાઈ પારેખ, ગુજરાત પ્રદેશના પ્રમુખ અગ્રવાલજી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગમંડે કાકા, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી જયેશભાઈ બારોટ, અમદાવાદ શહેરના પ્રમુખ શ્રી દિનેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. હું પ્રવીણ ગમંડે, MDI ગુજરાત પ્રદેશનો ઉપાધ્યક્ષ છું. 7 માર્ચ 2016ના રોજ અમદાવાદમાં મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાનું એક રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. તે સંદર્ભે આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર મિત્રોની, તંત્રીશ્રીઓની અને અખબાર નવીશોની એક સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી, જે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓ, તાલુકામાંથી પત્રકાર મિત્રો, તંત્રીશ્રીઓ આવ્યા હતા. તેમણે પોતાના અમૂલ્ય સૂચનો કર્યા છે. 7 માર્ચનો કાર્યક્રમ સાંગોપાંગ રીતે પાર પડી અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી તથા સંબંધિત વિભાગના મંત્રીશ્રી તેમાં ઉપસ્થિત રહે તે પ્રકારના પ્રયત્નો કરવાનો એક નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા
જે સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો ઝુંબેશના જે મુદ્દાઓ આપ્યા છે તે સંદર્ભે પણ ચર્ચા વિચારણા થઈ છે. 7 માર્ચના રોજ આ મુદ્દાઓને પણ તેમાં આવરી લઈને પત્રકાર મિત્રો અને અખબારો તેમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે એ અંગે પણ એમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. હું નરસિંહભાઈ અગ્રવાલ ગાંધીધામથી આવું છું. પાટણ મુકામે મારું પોતાનું ટાપુ છે. ઓમ શાંતિ અને અત્યારે ગુજરાત પ્રદેશનો MDIમાં પ્રમુખ. આજે મિટિંગ બોલાવવામાં આવી, તેમાં સારી બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ભેગા થયા અને તેમાં 7 માર્ચનો પ્રોગ્રામ સફળ બનાવવા માટેની બધાએ બહુ મોટી ઝુંબેશથી સહમતિ આપી છે અને તે ઝુંબેશ બહુ સફળ થાય એવી મારી સંપૂર્ણ આશા છે. એસઆરએ લોકરોષ ભભૂકતા છૂટા કરાયેલા સ્થાનિકોની નોકરીમાં પરત લેવાશે. સુરતના હજીરા વિસ્તારમાં આવેલા એસઆરએ 700 કર્મચારીઓની છટણી કરતા ઉદ્યોગ જગતમાં હડકંપ મચી જવા પામ્યો છે. હજીરા સ્થિત એસઆર સ્ટીલ પ્લાન્ટ તેમજ એસઆર પ્રોજેક્ટમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓ પૈકી કેટલાક સ્થાનિક હજીરા કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓના યુવાનો હતા. છટણીના કારણે ગામવાસીઓમાં ભારે રોષ હતો અને સ્થાનિક ગામડાઓના સરપંચો તેમજ આગેવાનોએ છટણી સામે અવાજ ઉઠાવતા કંપની મેનેજમેન્ટે મોટા વિવાદ સર્જાવાના પગલે સ્થાનિકોને ફરીથી નોકરીમાં સમાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા જેટલી હટાવો ભ્રષ્ટાચાર ભગાવો કાર્યક્રમ યોજાયો. સાચા સ્વરાજ જન લોકપાલ તથા ભ્રષ્ટાચાર મુક્ત ભારતના નિર્માણ માટે સ્થાપિત આમ આદમી પાર્ટીના મહેસાણા લોકસભા વિસ્તારના ઉપક્રમે આજરોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલીના કહેવાતા ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેટલીનું રાજીનામું આપવા માટે તેઓને જાહેર નિવેદન કરતા સદર કાર્યક્રમમાં પાર્ટીના 7 વિધાનસભા વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ અને સુજ્ઞ નગરજનો બેનરો, પોસ્ટરો, સૂત્રોચ્ચાર સહિત જાહેર વિરોધ પ્રદર્શન કરવા એકત્રિત થયા હતા. મહેસાણાના પનોતા પાટીદાર પુત્ર મયુર પટેલના અવસાનને પગલે મહેસાણા બંધનું એલાન અપાયું હોય સ્થળ બદલવાની ફરજ પડી હતી. દિવંગત આત્માને પરમ શાંતિ અપાવવાના કાર્યક્રમથી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. નીતિનભાઈ બારોટ, રાગેશ પ્રજાપતિ, રાજ ગોસ્વામી, વિપુલભાઈ ચાવડા, દેવાંગ ચૌધરી, નરેન્દ્ર પ્રજાપતિ, વિજયભાઈ ઠાકોર, મુકેશસિંહ ડાભી, પિયુષભાઈ વ્યાસ, દયાલસિંહ ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.